જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે ફરી એકવાર અમારી યુટ્યુબની જર્નીની ચેનલમાં આપ સર્વેનું. રાજસ્થાનની અમારી ટ્રીપમાં આજે અમે જઈએ છીએ નાથદ્વારાથી સાવરિયા સેઠ. સેઠો કા સેઠ, સાવરિયા સેઠ. એનું ઘણું બધું મહત્વ છે, તો તમને આગળ બતાવતી જઈશ વિડીયોમાં. બધી સંપૂર્ણ માહિતી આપીશ, બધું પરિસર બતાવશું, તો તમે જોડાયેલા રહેજો. પહેલી વાર વિડીયો જુઓ છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, લાઈક કરજો. શ્રી કૃષ્ણ. જઈએ છીએ શ્રીનાથજીથી દર્શન કરી નાથદ્વારામાં, ને હવે સાવરિયા સેઠ જે 110 કિલોમીટર આવેલું છે. જય સાવરિયા. ત્યાં જાય છે, પણ ત્યાં પહોંચી ને તમને દર્શન કરાવીએ. નાથદ્વારાથી 110 કિલોમીટર આવેલું છે સાવરિયા શેઠજીનું મંદિર. અને પહેલા આપણે આજે એમનું જૂનું મંદિર છે, આ પ્રાગટ્ય સ્થળ છે સાવરિયા શેઠનું. અને સાવરિયા શેઠ એ ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. તો પહેલા આપણે આ મંદિરમાં દર્શન કરીએ અને પછી એનું નવું મંદિર જોવા જાશું. અને આ ચિત્તોડગઢથી 30 થી 35 કિલોમીટર થાય છે અને ઉદયપુરથી 70 કિલોમીટરના અંતરે આવેલું છે. પણ અમે નાથદ્વારામાં રોકાણા હતા અને ત્યાંથી સવારે 8 વાગે નીકળી ગયા હતા, કારણ કે 12 વાગ્યા સુધી દર્શન થાય છે અને 12 થી 2:30 વાગ્યા સુધી પાછા દર્શન બંધ રહે છે. તો તમે એ ખાસ ધ્યાનમાં રાખજો. આ પેલા અમે નાથદ્વારાનો, કુંભલગઢ ફોર્ટનો, હલ્દી ઘાટીનો, કુંભલગઢ રિસોર્ટના બધા વિડીયો મૂકેલા છે, તો એની લિંક અમે આમાં મૂકી દેશું. એ ના જોયા હોય તો એ પણ ખાસ જોઈ લેજો. જો આ છે પ્રાકટ્ય સ્થળ મંદિર અને એના વિશે જાણકારી. સાવરિયા શેઠમાં હિન્દુ લોકો અને ખાસ કરીને વેપારીઓ વધુ મુલાકાતે આવે છે. અને કહેવાય છે કે આ એક એવું મંદિર છે કે શ્રદ્ધાપૂર્વક જવાથી અને દર્શન કરવાથી પણ વેપાર અને ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે. તો જો આ જૂના મંદિરે પણ કેટલા સુંદર દર્શન છે. વિડીયોગ્રાફી ફોટોગ્રાફીની ના લખી હોય છતાં પણ નાની એવી ઝલક લેવા દીધી. તો જ્યાં શક્ય હશે અને લેવા દેશે ત્યાં આપણે જરૂર દર્શન કરાવશું. અને હવે અમે નવા મંદિર તરફ જઈ રહ્યા છીએ. ऐसा यहाँ से राइट में आपको गेट दिख जाएगा, है ना? हाँ. वापस आगे यहीं कॉल कर देना. हाँ. कितने में होंगे आप? हाँ सर. कितने में? नंबर છે यही पार्किंग में ही होगे ना? हाँ मैं इधर ही. એકદમ મોટું પરિસર છે. આ મંદિર સાથે એવી માન્યતા જોડાયેલી છે કે જે ભક્તો સાચા મનથી વેપાર રોજગારમાં સાવરિયા શેઠનો હિસ્સો ભાગ રાખે છે, એટલે કે એને પાર્ટનર ભાગીદાર બનાવે છે, એને અનેક ગણું કરીને સાવરિયા શેઠ પાછું આપે છે. અને જો અહીં તો અંદર વિડીયોગ્રાફીની સાવ મનાઈ છે, એટલે બારે જે આ ડિસ્પ્લે થાય છે એમાં તમને દર્શન કરાવીએ. અને આ જો એનું પરિસર બહુ જ સુંદર, બહુ જ મોટું પરિસર છે. આપણા મનને એકદમ શાંતિ અને ઉર્જા મળે એવું વાતાવરણ છે. અમને પણ આ સૌભાગ્ય પ્રાપ્ત થયું અહીં દર્શન કરવા આવવાનું. અને આ છે આવી રીતે લાઈનમાં મંદિરમાં દર્શન કરવા જવાનું. બહુ સરસ વ્યવસ્થા છે.
આ બહારનું પરિસર જુઓ, હજી પણ અહીં કામ ચાલુ છે. જો અહીં સરસ મજાના ચિત્ર રાખેલા છે ભગવાનના બધા. જય સાવરિયા છે. બહુ સરસ દર્શન હતા. બહુ મોટું મંદિર છે, બહુ જ મજા આવી. પણ અંદર ફોટોગ્રાફીની મનાઈ હતી એટલે અમે નથી થઈ ગયા. હવે કાકરોલી સ્ટેચ્યુ ઓફ બિલીફ અને ત્યાં જે લાલબાગ છે નાથદ્વારામાં, એના પણ વિડીયો આપણે બનાવેલા છે. તો તમે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો, એ પણ આવશે. અને અમે અયોધ્યા ટ્રીપ કરી હતી રાજસ્થાન પછી, તો અયોધ્યામાં પણ ચિત્રકૂટ, કાશી, છપૈયા સ્વામિનારાયણ મંદિર, એ બધાના મેં વ્લોગ બનાવ્યા છે. તો તમે જોડાયેલા રહેજો, જોતા રહેજો અને કોમેન્ટમાં અમને કહેજો કે તમને વિડીયો કેવા લાગે છે. બસ જો આ દર્શન કરી અને અમે બહાર નીકળ્યા. વરસાદ થોડો થોડો ચાલુ હતો. આ બીજી માન્યતા પણ છે કે અહીંયા જે પથ્થર રાખેલા જ હોય છે ત્યાં બારે, અને તમે સાવરિયા શેઠને સાચા મનથી પ્રાર્થના કરો, કોઈને મકાનની માનતા કરવી હોય તો જેટલા પથ્થર આવી રીતે રાખો અને સરસ રીતે ગોઠવાઈ જાય તો એ એવી બિલ્ડિંગ કે ઘર કે મકાન બની જાય છે, એવી માન્યતા છે. પણ આપણે ત્યાં ગયા હોય તો આ લાવો આપણે લઈ લેવાનો. અમે પણ અમારા દીકરા વહુ માટે, જે કેનેડા છે અત્યારે, તો એના માટે 4 માળની બિલ્ડિંગની પ્રાર્થના કરી છે ઠાકોરજી પાસે. આ તો બધી શ્રદ્ધાની વાત છે. અને પછી અમે પહોંચી ગયા શનિદેવનું એકદમ પુરાણું સુપ્રસિદ્ધ મંદિર છે અને બહુ જ સરસ છે. આ ચિત્તોડગઢ જિલ્લામાં જ આવેલું છે અને એ પણ ખૂબ પ્રખ્યાત છે. તો ત્યાં પણ શનિવાર હતો તો ખૂબ ટ્રાફિક હતું, પણ એટલું સરસ મંદિર અને દર્શન હતા. તો એ પણ મને થયું કે એમાં પણ નાનકડું ઝલક બધાને બતાવી દઉં. શનિવારે અને અમાસના દિવસે અહીં વિશેષ ભીડ રહી છે. આ બધું જો રાજસ્થાની શૈલીમાં આખું બધી રચના કરેલી છે. અને અહીં અલગ અલગ બધા ગ્રહોના મંદિર. આ જો શનિદેવની મૂર્તિ કેટલી સરસ છે, બહુ ભીડ હતી. અને આ બધા આ ગ્રહો છે એના પણ અહીંયા નાના નાના મંદિર બનાવેલા છે અને બધે લખાણ પણ લખેલું છે. બહુ ગળદી હતી તો પણ મેં તમારા બધા માટે વિડીયો બનાવ્યો છે. અને અહીં સાવરિયા શેઠમાં પ્રસાદ પણ હોય છે, બહુ નજીવી રકમમાં સારો એવો પ્રસાદ હોય છે. તો એ પણ તમે ત્યાં લઈ શકો અને સારી વ્યવસ્થા છે. અમે પણ ત્યાં જ પ્રસાદ લીધો હતો. અને બસ હવે હું આ વિડીયોને અહીં વિરામ આપીશ. વિડીયો તમને બધાને જો મારા પસંદ આવતા હોય તો એક લાઈક જરૂર આપજો, કોમેન્ટ કરજો. અને હવે જે નવા વિડીયો આવે ખાસ જોજો. હજી કાકરોલી, રાયસાગર આવશે, પછી અયોધ્યાના બધા વિડીયો આવશે. તો તમે નવા બધા સબસ્ક્રાઈબર જે જોડાણા છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે અમારા વિડીયો જોતા રહેજો. આવજો, મળીશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.